સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી ચોરી, લૂંટ અને છેતરપિંડી જેવા ગુનાઓમાં ગુમ થયેલા મોબાઈલ ફોન CEIR પોર્ટલની મદદથી શોધી કાઢવામાં આવ્યા હતા। નાયબ પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં આ મોબાઈલ અને અન્ય મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો હેતુ ગુનાઓમાં ગુમાવેલા સામાનને ઝડપીથી શોધી લોકોનો વિશ્વાસ વધારવાનો હતો। પોલીસ વિભાગે જણાવ્યું કે CEIR પોર્ટલ ટેકનોલોજીની મદદથી ગુમ થયેલા મોબાઈલ શોધવામાં નોંધપાત્ર સફળતા મળી રહી છે અને આવનારા સમયમાં પણ આ કામગીરી યથાવત રહેશે। પશ્ચિમ રેલવે સુરત ડિવિઝન ખાતેના સુરત, વલસાડ, વાપી, ભરૂચ જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનમાં જે યાત્રીઓ સફર કરતા હોય આ યાત્રીઓના ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન સુરત રેલવે પોલીસ સ્ટેશનની જુદા જુદા ટીમ બનાવીને અને ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અન્ય રાજ્યોમાંથી ટોટલ 105 જેટલા ફોન રિકવર કરીને લાવ્યા છે, જેની કિંમત આશરે 20 લાખ જેટલી થાય છે। આ બધા ફોન અમે આજે જે એમના મૂળ માલિક છે એને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરી રહ્યા છે। સર, સાવચેતીના ભાગરૂપે લોકોને શું અપીલ કરશો? જ્યારે પણ કોઈ પણ ફોન ખોવાય તો તરત જ જે અમારી EFIRની સુવિધા છે એના માધ્યમથી તરત જ જે છે ઓનલાઈન ઉપર આપણે આપ લોગ નોંધાવી શકો આપના જે પણ ફરિયાદ હોય, એના પછી તપાસ કરવામાં આવશે અથવા જે તમે રેલવે સ્ટેશન ઉપર જે GRPની ચોકી અથવા પોલીસ સ્ટેશન હોય ત્યાં પહોંચીને પણ તમે રૂબરૂ ફરિયાદ કરી શકો। અમે તરત જ આમાં કામ કરીને આપનો ફોન જે છે પરત કરાવવાનો છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।